આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય ધ્યાન સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 7મી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો 14મો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માર્કનો ગ્રંથ 6ઠ્ઠો અધ્યાય 1લી કડીથી 6ઠ્ઠી કડી સુધી. ખ્રિસ્તમાં વાલા ભાઈઓ તથા બહેનો, યોહાનના ગ્રંથમાં 1લો અધ્યાયમાં 11મી કલમમાં આપણે વાંચીએ છીએ, તે પોતાના ત્યાં આવ્યો, પણ તેના પોતાના માણસોએ તેને સ્વીકાર્યો નહીં. અને આજના શુભ સંદેશમાં એ જ આપણે અલગ રીતે આપણે નિહાળીએ છીએ. પ્રભુ ઈસુ માંદાઓને સાજા કર્યા, મરેલાઓને જીવતા કર્યા, લંગડાઓને ચાલતા કર્યા, આંધળાઓને દેખતા કર્યા, અને પોતાના ગામમાં આવી ઉપદેશ આપે તે એકદમ અધિકાર પુરુષ તરીકે એમનું આ બધું જોઈને એમને આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો આશ્ચર્ય થઈ ગયા, આ માણસમાં આટલું બધું આવ્યું ક્યાંથી? પછી નિંદા કરે છે, આ તો પેલાનો દીકરો, ફલાણો દીકરો. પ્રભુ ઈસુની અશ્રદ્ધા જોઈ છક થઈ ગયા. ઠાકર ભાઈ બહેનો, ગામનો દીકરો ગામમાં ના પૂજાય, એ જ શાસ્ત્રપાઠ છે. પણ ખ્રિસ્તમાં ભાઈ બહેનો, પ્રભુ પોતે જૂના કરારમાં કેવી રીતે પોતાના પૈગંબરોને આ ઇઝરાયેલ લોકો રિજેક્ટ કર્યા, એ લૂકના ગ્રંથમાં 20મો અધ્યાયમાં 9થી 18મી કલમમાં વર્ણન કરે છે. જેવી રીતે પૈગંબરોને, પ્રબોધકોને લોકો રિજેક્ટ કર્યા, અસ્વીકાર કર્યા, એવી જ રીતે પ્રભુ ઈશ્વરે પણ અસ્વીકાર કરે છે. રોમના ધર્મસૂત્ર 3જો અધ્યાયમાં 3જી કલમમાં આપણે જોઈએ છીએ, મુક્તિનો સંદેશ યહૂદી લોકો માટે આપવામાં આવ્યું, પણ તેમાંના કેટલાક બેવફા નીવડ્યા. પણ ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, બાઇબલમાં આપણે જોઈએ છીએ બહુ અદ્ભુત કાર્ય. ઈશ્વર હંમેશા નબળાને પસંદ કરી બળવાન બનાવે છે. ઉત્પત્તિના ગ્રંથમાં 17મો અધ્યાયમાં 21મી કલમમાં 100 વર્ષના અબ્રાહમ અને સારા 90 વર્ષના એમને ઈસાક કરીને એક સંતાન આપે છે. દુનિયાવી રીતે જોતા અશક્ય છે, પણ ઈશ્વર શક્ય બનાવે છે. મહાપ્રસ્થાનના ગ્રંથમાં 6થો અધ્યાયમાં મોસે એવો માણસ જે બોલી પણ ન શક્યો, એની જીભ, એનું મન બધું મંદ બુદ્ધિનો છે, પણ ઈશ્વર એને એટલા શક્તિશાળી તરીકે ત્યાં મિસર દેશ મોકલે છે, અને ત્યાં આખી યહૂદી પ્રજાને ત્યાંથી મુક્ત કરીને લાવે છે, જે માણસ બરાબર બોલી પણ ના શક્યો. ગધેડાના એક હાડકા લઈને 1000 માણસોને મારી નાખે છે સિમસોન. અને એવી જ રીતે સેમ્યુએલના ગ્રંથમાં, પહેલા ગ્રંથમાં 1740મી કલમમાં દાઉદ એક ભરવાડ, એક ગોવાળ છોકરો ગોલિયાત રાક્ષસને અને આખા જે એના લોકોને પણ મારી નાખે છે, પરાજય કરે છે. એક નાનો છોકરો, અને જે ઈશ્વરે પસંદ કર્યો હતો. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, ઈશ્વરનું કામ હંમેશા અદ્ભુત હોય છે. પ્રભુ ઈસુ પોતે એ જાકીને પસંદ કર્યા નહીં, અરિમથ્યાના યોસેફને પસંદ કર્યા નહીં, પૈસાવાળાને પસંદ કર્યા નહીં, પણ અભણ માણસો, માછીમારો, જગાથારો, એવા માણસોને પસંદ કરી પોતાની ધર્મસભાની સ્થાપના કરે છે, ઈશ્વરના રાજ્યની સ્થાપના કરે છે, અને એમને વધુ શક્તિશાળી બનાવે છે. જેઓ નબળા હતા, પણ પ્રભુ સાથે આવ્યા પછી તેઓ વધુ શક્તિશાળી બની ગયા હતા. હા ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, કદાચ આપણા જીવનમાં પણ એમ હોય, આપણે હંમેશા સારું કરતા હોય અને હંમેશા બીજાઓને મદદરૂપ થતા હોય, ઘરમાં અસ્વીકાર હોય, સમાજમાં અસ્વીકાર હોય, બીજા આપણે નિંદા કરતા હોય, કે પ્રભુ ઈશ્વરને પોતે નિંદા કર્યો, હા ફલાણા દીકરો, આમ સુતારનો દીકરો, આપણે પણ નિંદા કરી શકીએ, પણ આપણે કોઈ દિવસ નબળા નહીં બનતા. પણ જે નબળા હોય, ઈશ્વર એને શક્તિશાળી બનાવે છે એમ કરીને. આમ તો બીજા કોરિન્થના
12મો અધ્યાયમાં 9મી કલમ આપણે જોઈએ છીએ, પ્રભુ બોલે છે, મારી કૃપા પૂરતી છે, દુર્બળતા હોય ત્યાં જ મારી શક્તિ પૂર્ણપણે પ્રગટ થાય છે. પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 16મો અધ્યાયમાં 33મી કલમમાં કહે છે, મેં સંસાર ઉપર વિજય મેળવ્યો છે. જો પ્રભુ ઈસુ વિજય મેળવ્યા હોય, આપણે પ્રભુ ઈસુના સંતાનો તરીકે પ્રભુ ઈસુ વિશ્વાસ રાખતા હોય અને પ્રભુ જેવી રીતે શક્તિશાળી હતા એવી જ રીતે પ્રભુ આપણે દરેકને પણ શક્તિશાળી જરૂર બનાવે છે. ભલે લોકો આપણે સ્વીકાર કરે નહીં, ભલે દુનિયા આપણને સ્વીકાર કરી શકે નહીં, પણ પ્રભુ કહે છે, મારી કૃપા તારા જીવનમાં પૂરતી છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ માનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે અને પ્રભુ ઈસુની સારી રીતે ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી એમને પણ ખબર પડે, પ્રભુ એમને પણ પસંદ કરી એમને વધુ શક્તિશાળી બળવાન બની શકે. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો.